જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે આપણે જઈશું વરાણા ફરવા. રસ્તામાં જઈએ આપણે, અહીંથી આપણે આગળ નીકળીશું ફેમિલી સાથે. તો પાછળ ક્રિસ્ટલ છે, ડેરિયા છે, અંગાત માસી લીધા આજે ફરવા. રવિ પણ છે જોડે, અને વૃષ્ટિ પણ. આપણે બધા આજે જઈશું વરાણા ફરવા. ચલો તમે વિડીયોમાં બન્યા રહેજો, માતાજીના દર્શન કરી લેજો બધા. મિત્રો મહેસાણા રાધનપુર હાઈવે પર છીએ આપણે, નીકળી ગયા છીએ વરાણા જવા માટે. જો નવો રોડ બનાવે આ રોડ ખ્યાલથી પાટણ નથી બનાવ્યો, પણ આપણે આગળ જવાનું છે રાધનપુર બાજુ. એ બાજુ થોડી સિંગલ પટ્ટી જેવો આવશે. માસી સપના પાછળ બેઠા. એમાં ક્રિસ્ટલ છે નાની. હા રાઈ દૃષ્ટિને દેખાતી નહીં યાર. હા આવી ગયો બધા. આપણે 40માં પહોંચવા આવ્યા છીએ. 40માં પેલું પુલ બના રેલવે ફાટક ઉપર એટલે પહોંચી જાય. 5 મિનિટમાં 40માં આવી જશે. 40માં આવી ગયા આપણે સાંઈ બાબાના મંદિર. આ રહ્યું સાંઈ બાબાનું મંદિર. ચોરાસમાના 4 રસ્તા આવી ગયા. પછી જમણી બાજુ જવાય પાટણ જવાય, આપણે જવાનું સીધા. પછી સીધે સીધા રાધનપુર ઉપર જતા ને આપણા, વચ્ચે વરાણા આવશે. બોર્ડ આવી ગયું. સામખિયાળી 260, રાધનપુર 60 અને હારી 21. વધીશું આપણે આગળ. આમાં ક્રિસ્ટલ રમા અંદર બેઠી બેઠી. શું કરે બેટા? ધર્મોડાના ગોગા ધામ ધર્મોડા આવ્યું. હા ધર્મોડા. અહીંયા ગોગા મારનું બહુ જૂનું મંદિર આવેલું. ભગવાન જઈશું આપણે દર્શન કરવા. અહીંયા મોટો ઘણી વાર જઈ આવેલું. મિત્રો આપણે હારી જઈ ગયા છીએ. હારીજમાં એન્ટ્રી મારી દીધી. હારી સિટી કેટલું બદલાઈ ગયો હવે. હારીજનું બસ સ્ટેન્ડ આવશે. હવે 1 મિનિટ. 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 1 મિનિટ
ટ્રકવાળા ભાઈનો ઉતાવળ લાગે હવે. ચલો આગળ જઈને પાછું થોડું શૂટિંગ કરીશું. વિડીયો થઈ જશે પણ બહુ વધારે. તો આપણે સમી પહોંચી ગયા છીએ. સમી આજે ડાબી બાજુ જે રસ્તો અંદર વળાય સમી ગામમાં જાય. આપણે જવાનું સીધે સીધા. સીધે સીધા જવાનું. બસ અહીંયા નજીક જ છે. વરોણા પહોંચવાની તૈયારીમાં છીએ આપણે. એક 10-15 મિનિટ લાગશે ખાલી. મિત્રો ફાઇનલી આપણે વરોણા બસ સ્ટેન્ડ પહોંચી જઈએ. હવે આપણે હાઈવે મૂકી અને ડ્રાઈવર સાઈડ અંદર ગામમાં જઈશું. વિડીયોમાં બન્યા રહેજો. વાહ ભાઈ વાહ, મસ્ત ગેટ બનાવ્યો વરોણાનું. પહેલા નતો, હમણાં બને લાગે. હા હમણાં બન્યો. એકાદ 1.5 કિલોમીટર અંદર, વધારે અંદર નહીં. ફાઇનલી આપણે પહોંચી ગયા વરોણા. આમાં માતાજીનું મંદિર દેખાય. ધજા ફરકે મસ્ત. ખોડિયાર માતા ધામ વરોણા. બને રહેજો મિત્રો. તમને દર્શન કરાવી દઈએ વરોણાની ખોડિયાર માતાના. કમ્પ્લીટ મંદિર દેખવાનું. ગાડી મેળ દઈશું પાર્કિંગમાં. પાર્કિંગ હાઉસફુલ છે તો ભાઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા પાર્કિંગમાં. ગાડી પાર્ક કરી દીધી આપણી. હવે જઈશું આપણે અંદર દર્શન કરવા. પ્રસાદ લઈ પહેલાં પ્રસાદ લઈ લઈશું. લીધી પ્રસાદ? હા એક મિનિટ લઈ લે. આજે કંઈક લાગે મંદિરમાં હવન છે હવન. હા ભાઈ સારા ટાઈમે આવ્યા તો આપણે દર્શન કરવા. ચૌધરી સમાજના હવન લાગે. ચલો અંદર જઈને દર્શન કરીએ હવે. મિત્રો બન્યા રહેજો. દર્શન કરાવું તમને મા ખોડિયારના વરોણા ધામ. બેલ બેલ વગાડીએ. જય મા ખોડિયાર. વાહ ભાઈ વાહ. જય પ્રભુ. મિત્રો બન્યા રહેજો. આપણને અત્યારે મેન સ્થાનકે દર્શન કરશું. આ નીચેનું સ્થાન છે જે જૂનું સ્થાન. પહેલાં નીચે હતું મંદિર, પછી ઉપર તો નવું બનાવેલું. એમાં જય માતાજી.
પેલા જૂનું સ્થાના હતું, ઉપર તો નવું બનાવેલું. બહારની બાદ જઈએ પાછા ઉપર. પછી ધર્મશાળા સામે, આ ધર્મશાળા પાછળ તલાવ માતાજીનું જૂનું, પાછળ તલાવ તમને બતાવીએ પહેલી બાદ જઈને. આ બધી ધર્મશાળા, અહીંયા રાતે રોકાવું હોય તો પણ સગવડ પૂરેપૂરી છે. સંઘાયેલો અહીંયા દાપસરથી દેત્રોદ તાલુકો. આપણે જઈશું પ્રસાદી લેવા. ચાલુ જ છે પ્રસાદ ઘરમાં, ભોજનાલયમાં પ્રસાદ ચાલુ જ છે. તો પહેલાં આપણે ભોજન કરીશું, પ્રસાદ લઈશું, હા પછી પેલી વાર તલાવ બાજુ જઈશું ફરવા. આવી રહ્યા ચલો માસી, આ બાજુ આવો. આવી ગયા, ચલો પ્રસાદ લઈ લઈએ. મસ્ત પ્રસાદી છે ને ભગવાનની, પૂરી, મગ, દાળ, ભાત, મોહનથાળ. તો આપણે પ્રસાદ લઈએ. માતાજીના મંદિરનો અદ્ભુત નજારો. જો આખું મંદિર આવી ગયું મસ્ત. ત્યાંથી એન્ટ્રી મારવાની, હવે દર્શન કરવાના અંદર. તો અહીંથી પાછા તલાવ. હવે આપણે તળાવ તરફ જઈશું આગળ, તમને બતાવીએ. બહુ મોટું તલાવ. પેલી બાજુ બગીચો આગળ મસ્ત સોયલો. હા ઝાડ વાયેલા. થોડી વાર બેસીશું, ઠંડો પવન ખાઈશું. દસેક તલાવના ફાય જઈને બતાવું તમને. અહીંયા જે સંઘાયો ચાલતા એમને જમણવાર ચાલુ હોય, જમવાનું બનાવવા બધું જમણવાર ચાલુ. એક બાજુ આપણે તમને બતાવીશું તલાવ. હા રહ્યું તલાવ પાછળ. જો તલાવમાં બધું શું ઉગી ગયું. તો કેવડું મોટું તલાવ ને, એકદમ મોટું. આ બાજુથી લઈ એક આ બધું તલાવ. એક્ઝેક્ટ આ મંદિરના પાછળના ભાગે આવ્યું આ તળાવ. આ તલાવમાં ઉતરવા માટે રસ્તો બનાવેલો. જ્યારે હું નાનો હતો ત્યારે આવતો હતો ત્યારે આ બધું નહોતું કશું. એ રસ્તો ખુલ્લું તળાવ જ હતું, નાનું મંદિર હતું, પાછળ ખુલ્લું તળાવ હતું. અહીંયા બોકડા હતા બેસવા માટે. અમે બેસતા હતા, અહીંયા આવતા હતા નાના હતા ત્યારે. જોઈ લો મિત્રો. ચલો મિત્રો, હવે દર્શન કરી લીધા. હવે નીકળીએ ઘર બાજુ. જોઈએ રસ્તામાં કંબોઈ ગોગા મહારાજના દર્શન થાય તો કરશું. બાકી હવે વરાણા ખોડિયા માતાના દર્શન થઈ ગયા છે. હવે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. તો સૌને જય મા ખોડિયાર, જય માતાજી, જય મા ખોડિયાર.